અધિક મહિનાની પહેલી એકાદશી આવી ગઈ છે એટલે કે ઉપવાસનો દિવસ આવી ગયો છે, પણ પાછું કન્ફ્યુઝન છે તિથિઓને કારણે કે મંગળવારે છે કે બુધવારે. તો આવો આજે આ ડિટેલમાં જાણીએ. જય શ્રી કૃષ્ણ બધાને. તિથિઓને કારણે જેમ બપોર પછી એકાદશી ચાલુ થતી હોય તો જેમ આપણે ઉદયમાન તિથિને પુષ્ટિ માર્ગની અંદર મહત્વ આપવામાં આવે છે, એને કારણે આપણે બુધવારે ઉપવાસ કરવાનો છે. અધિક માસમાં એટલું કરી શકો કે આપણે નોર્મલી જેમ ફરાળ એકટાણું કરતા હોઈએ છે, તો આ વખતે વગર સિંધવ મીઠાનો ઉપવાસ, એટલે કે આખો દિવસ ખાલી દૂધ કે ફ્રૂટ્સ કે ડ્રાય ફ્રૂટ્સ પર તમે ઉપવાસ કરી શકો તો એ વધારે સારું રહેશે. અષ્ટાક્ષરનો જાપ પણ મેક્સિમમ આજે વધારે કરો અને યથાશક્તિ દાન કરવાનું પણ ભૂલતા નહીં. હવે ઘણા બધાને એવું કન્ફ્યુઝન હોય છે કે એકાદશી ડબલ એટલે કે લાંબી પણ કરી શકાય, જેમાં દશમના દિવસે બપોરથી ઉપવાસ ચાલુ થાય અને બારસના દિવસે બપોરે ઉપવાસ પૂરો થાય. પણ આવો કોન્સેપ્ટ પુષ્ટિ માર્ગની અંદર નથી. એટલે આપણે ફક્ત એક દિવસનો સૂર્યોદયથી સૂર્યોદયનો એકાદશીનો ઉપવાસ જ કરવાનો છે. જય શ્રી કૃષ્ણ.